જે વિવાદની વાત છે એમાં શરૂઆત જે થઈ હતી એ આ વિડીયોથી થઈ હતી એવું કહેવાય છે. આ મૃગીકુંડની અંદર જ્યારે મહાશિવરાત્રીના દિવસે સાધુઓ સ્નાન કરે છે અને એવું વર્ષોથી કહેવાય છે કે એમાં જેટલા સાધુઓ અંદર સ્નાન કરવા જાય છે એમાંથી ઘણા એવા સાધુઓ હોય છે જે ત્યાં પછી બહાર જ નથી આવતા, જેને ભવનાથ પોતાની સાથે લઈ જાય છે, એમનો જન્મારો સિદ્ધ થઈ જાય છે. એ બધી વાત બધી છે, આપણી માન્યતાઓ છે, વર્ષો જૂની પારંપરિક ને શાસ્ત્રોક્ત વાતો છે. ત્યાં જનરલી સ્ત્રીઓને સ્નાન કરવાનો અધિકાર નથી હોતો. આમ તો સામાન્ય વ્યક્તિઓ પણ નથી જતા હોતા ઘણીવાર, પણ આ વખતે કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે ત્યાં જઈને સ્નાન કર્યું. એમાં ત્યાં ઇન્દ્રભારતી બાપુને એના પર ધ્યાન ગયું એટલે એમણે એક વાત એવી પણ છે કે આ ઘટના બની એના પહેલા પણ એક પત્રિકા ઇન્દ્રભારતી બાપુના નામ પર ફરતી થઈ હતી, જેમાં એમના પર બહુ ગંભીર આક્ષેપો હતા કે યુવતીઓને નશો કરાવે છે. તમને જે આક્ષેપો કર્યા છે એ પણ અમરગીરી બાપુનો પણ વિડીયો બતાવી દઉં. પણ શરૂઆત અહીંથી થઈ હતી કે આ જે અંદર પડી હતી એટલે આ જે દેખાય છે તમને જે બાપુ ઇન્દ્રભારતી એમણે એને બહાર કાઢવાનું કીધું એટલે પછી ત્યાંથી એ મૃગીકુંડમાંથી કીર્તિ પટેલને બહાર કાઢવામાં આવી, નીકળી બહાર. પછી આ વિવાદ વકર્યો અને એની અંદર કીર્તિ પટેલ સામે કેસ પણ થયો અને ફરિયાદ થઈને એવું બધું થયું છે. ત્યાંના ડીવાયએસપી નું પણ નિવેદન હતું, પણ આ કીર્તિ પટેલ એમના હાથમાં નહોતી આવતી. ઇન બિટવીન કીર્તિ પટેલે જાહેરાત કરી કે એ આ બાપુની સામે બહુ એમની પોલ ખોલી નાખશે, એવું લાઈવ વિડીયો કરશે. પણ પછી એ લાઈવ વિડીયો ના થવા કીર્તિ પટેલ બહાર નીકળી ગઈ અને કીર્તિ પટેલે પછી સોશિયલ મીડિયા પર એના પોતાના પ્લેટફોર્મ પર એક વિડીયો લાઈવ થઈને એને આ વિડીયો પોસ્ટ કર્યો. આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું. એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે. અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી. એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી. એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે ફોર વ્હીલો. વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે. અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો. તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર. આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો. ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો. તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણીની અંદર નાહ્યા છે. તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ મારું લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે, મારો પીછો કરે છે અત્યારે હાલમાં પણ, બરાબર. જય હિન્દ, જય સનાતન. હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે. અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી. જય હિન્દ, જય સંવિધાન. અને આના સાથે તમને જે ત્યાં અમરગીરી બાપુ છે એમણે જે આક્ષેપો કર્યા છે એ પણ તમને સંભળાવી દઉં. બાપુ હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્રભારતી બાપુથી. વાત રહી ઇન્દ્રભારતી બાપુ, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્રભારતી બાપુથી. હું તો કોઈ ડરતો નથી. જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી. અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું. અને ડરવાની તો વાત જ નહીં રહી. જ્યારે આ ઇન્દ્રભારતી બાપુ અહીંયા આજે 2 આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો અવર જવર થતી હોય,
છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ. નેટનો પ્રોબ્લેમ લાગે છે એટલે ચોંટીને જાય કરોડો છે. રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા મોટો પ્રોબ્લેમ લાગે. એમનો હાથ છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા. મારા એટલે આમાં તો કેવું છે અત્યારે અમારા યોગ મારા મયુરભાઈના યોગ એવા ચાલે છે કે કંઈક ને કંઈક સમસ્યાઓ છેલ્લા 3 દિવસથી આવે છે. કંઈ પણ લાઈવ કરતા હોય, કંઈ પણ કરતા હોય ને અમે સરકાર હવે તો એવું છે કે જે સરકારને સવાલ કરે એ લોકોના સવાલ કેવી રીતે બંધ કરી શકાય. એટલે કદાચ ટેકનોલોજી નડતી હોય, કદાચ તો પછી ખબર નહીં અમારા કર્મો જ અમને નડતા હોય. અત્યારે તમારો નેટમાં ઘણી વાર તમારું ફ્રીઝ થઈ જાય છે, પણ તમારો જો અવાજ આવતો હશે તો તમે આ વિષય પર તમારી વાત કરો. અત્યારે કોઈ પ્રશ્ન નથી, પણ એટલે મૃગી કુંડની મહત્વથી માંડીને આજે ચાલી રહ્યું છે એના પર તમારો શું માનવું છે અને શું કહેવું છે? મેહુલ, પહેલા તો વાત એવી છે કે મુર્ગીકુંડની વાત કરું તો મુર્ગીકુંડને વર્ષોથી એવી પ્રણાલી છે કે વિરક્ત આત્માઓ જ એમાં સ્નાન કરી શકે. વિરક્ત ના હોય તે સ્નાન કરી શકે ને એમાં સ્ત્રી પુરુષનું નથી. જે વ્યક્તિ ભેખ લઈ લીધો હોય એ જ અમરનાથ અમરગીરી બાપુને બહુ ધ્યાનથી સાંભળો તો તે કીધું બી છે એમણે કે એક વિડીયોમાં કે કોઈની પાસે ભેખ લીધો છે, ભેખની પ્રણાલીઓ અપનાવી છે તો એ સ્નાન કરે કોઈ વાંધો નથી, પણ ભેખની પ્રણાલી નથી અપનાવી અને આ કર્યું છે તો કેવી રીતે થયું છે? મૂળ વાત ત્યાંથી ચાલુ થાય. જ્યારે સ્ત્રી પુરુષની વાત અહીંયા આગળ નથી. મુર્ગીકુંડની અંદર ગણતરી કેવી છે કે આ શિવરાત્રીના દિવસે એવું કહેવાય છે કે શિવ પોતે સ્નાન કરવા આવે અને શિવ સ્નાન કરવા આવે એ આ શિવરાત્રીના મહાપર્વે સ્નાન કરીને જતા રહે. એટલે એની સાથે વિરક્ત આત્માઓ પોતે જે લોકો સંન્યસ્ત જીવન જીવે છે, જે લોકો 100% કાયદેસર સંન્યાસી છે પ્રણાલીઓ પ્રમાણે, તે લોકો જ અંદર સ્નાન કરી શકે. બીજો કોઈ અંદર સ્નાન કરી શકતો નથી. હવે આમ તો આ વિષય અત્યારે બહુ મોટા લેવલ પર ચાલી રહ્યો છે, પણ 2004થી આ મેટરમાં ક્યાંક ને ક્યાંક સમાધાનની પ્રવૃત્તિ ચાલી રહી. 2004થી કેવું ચાલુ થયું છે કે સંતો નાઈ લે પછી ક્યાંક ને ક્યાંક નેતાઓ, અધિકારીઓ બધા પોતપોતાની રીતે સ્નાન કરે છે અને તે ખરેખર ખોટું છે. આજે આ લેવલે પહોંચ્યું ત્યારે જ સમાજની દરેક વ્યક્તિ એનાથી દૂર રાખવાની છે, જ્યારે એ રહેતી નથી અને ત્યારે આ પ્રોબ્લેમ ઊભો થાય છે. હવે જ્યારે સ્નાન કરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે સ્નાન કરતા રોકવાનું સૌથી પહેલું કામ